ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલું સામૂહિક આરોગ્ય કેન્દ્ર ફરી એકવાર પોતાની ઉપેક્ષા અને ડોક્ટરોની ગેરહાજરીના કારણે ચર્ચામાં આવ્યું છે. કરોડો રૂપિયાના ખર્ચે અદ્યતન સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલ આજે રામ ભરોસે સ્થિતિમાં હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. દર્દીઓએ અને તેમના સ્વજનોએ ડોક્ટરની બેદરકારી અને તાનાશાહી વલણ સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. હોસ્પિટલના દરવાજા ખુલ્લા હોવા છતાં ફરજ પર ડોક્ટર આશુતોષ પટેલ ગેરહાજર હોવાના આક્ષેપો સામે આવ્યા છે. દર્દીઓને કલાકો સુધી હોસ્પિટલમાં રાહ જોવાની ફરજ પડી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. એક ફરિયાદ અનુસાર સવારે 9 વાગ્યે દાખલ થયેલ દર્દીના સ્વજનોએ ડોક્ટરને ફોન કર્યા હતા, પરંતુ બપોરે 12:44 કલાક સુધી પણ ડોક્ટર આશુતોષ પટેલનું કોઈ ઠેકાણું ન હતું. સ્ટાફ દ્વારા દર્દીઓને કહેવામાં આવ્યું કે ડોક્ટર 9 વાગ્યાના જમવા ગયા છે, જેના કારણે દર્દીઓને લાંબો સમય રાહ જોવી પડી. આ ઘટનાએ ગરીબ દર્દીઓની મુશ્કેલીઓને વધુ ઉજાગર કરી છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આજે એક ડિલિવરી કેસ માતરના સરપંચ શ્રીની ભત્રીજીનો હતો. તેમ છતાં ડોક્ટરે ફોન પર કહ્યું કે હું નીકળી ગયો છું, રાહ જુઓ. સરપંચના સગા સાથે આવી ઉપેક્ષા થાય તો સામાન્ય અને ગરીબ દર્દીઓની સ્થિતિની કલ્પના કરી શકાય છે. બીજી તરફ માતરના નાની ભાગોળ વિસ્તારમાં રહેતા 26 વર્ષના એક યુવકને બેભાનમાં ખાટલામાં સુવડાવવામાં આવ્યો હતો. તેમ છતાં ડોક્ટર આશુતોષે અનેક ફોન કર્યા છતાં પણ હોસ્પિટલ પહોંચવામાં વિલંબ કર્યો અને માત્ર વાયદા જ કરતા રહ્યા. આખરે રાત્રિના 1 વાગ્યે ડોક્ટર આશુતોષ પટેલ હોસ્પિટલમાં હાજર થયા. જો કે ત્યાં સુધીમાં એક મહિલાની ડિલિવરી કેસ અને બેભાન યુવક સહિતના દર્દીઓની સ્થિતિ વણસી ગઈ હતી. આક્ષેપો છે કે ડોક્ટર પટેલે દર્દીઓને બેભાન હાલતમાં હોવા છતાં અન્ય હોસ્પિટલમાં રિફર કરી દીધા હતા. ડોક્ટર આવ્યા બાદ પત્રકારોએ તેમને સવાલ પૂછ્યા, જેના જવાબમાં ડોક્ટર અને સ્ટાફ વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ. એવી પણ ચર્ચા છે કે પત્રકારોને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું નામ લઈને ધમકી આપવામાં આવી. જોકે પત્રકારોએ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવતા હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઈ. રૂપિયા 4,50,00,000 લાખના ખર્ચે બનેલું આ આરોગ્ય કેન્દ્ર આધુનિક સુવિધાઓથી સજ્જ છે, પરંતુ પૂરતા સ્ટાફના અભાવે તે શોપીસ સિવાય કંઈ સાબિત થઈ શક્યું નથી. ઉચ્ચ અધિકારીઓની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ભારે રોષ છે. સરકારના આરોગ્યના દાવા સામે માતર CHCની આ સ્થિતિએ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. હવે પ્રશ્ન એ છે કે શું આરોગ્ય તંત્ર આ ગંભીર બેદરકારી અને આક્ષેપોની તપાસ કરશે? દર્દીઓને સમયસર સારવાર ન મળવાની આ ઘટનાઓ પછી સ્થાનિક આરોગ્ય વિભાગ પર કાર્યવાહી કરવાનું દબાણ વધી ગયું છે.